આપણે જોઈશું રાજકોટની વાત કરીએ તો કેન્દ્ર સરકારની કોર્પોરેટ ક્ષેત્રને સમર્થન અને મજૂર વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારત પ્રાઇવેટ બેંક યુનિયન દ્વારા બંધનું એલાન આજે આપવામાં આવ્યું હતું। આ હડતાળમાં 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં દેશભરના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાય તેવી પ્રાઇવેટ બેંક યુનિયન દ્વારા અપેક્ષા રાખવામાં આવી હતી અને પ્રાઇવેટ બેંક ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાલને સફળ બનાવવાનું આહવાન કર્યું હતું। ત્યારે રાજકોટ ખાતે પણ અલગ અલગ ખાનગી બેંકના ઇન્સ્યોરન્સ યુનિયન દ્વારા પોતાની વિવિધ માંગને લઈને એક દિવસ હડતાલ કરવામાં આવી હતી। પંચનાથ પ્લોટ શેરી નંબર 1 ખાતે આવેલા બેંક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચ ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે હડતાલમાં જોડાયા હતા। જતીન ધોળકિયા છે। હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો મંત્રી છું। આજે 9 જુલાઈએ સમગ્ર ભારતમાં 9 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા હડતાલનો કોલ આપેલો છે, જેમાં સમગ્ર દેશમાં 20 થી 25 કરોડ મજૂરો આ હડતાલમાં ભાગ લેવાના છે। બેન્કિંગની જ્યાં સુધી આપણે વાત કરીએ તો બેંકોની અંદર સ્ટેટ બેંક સિવાય 11 પબ્લિક સેક્ટર બેંક છે। આ બધી કર્મચારીઓ આ હડતાલમાં જોડાયેલા છે। પ્રમુખ માંગણી અમારી જે બેંકની અંદર ઇન્ડસ્ટ્રીયલ કાયદાઓ છે એ ઇન્ડસ્ટ્રીયલ લેબર કોડ્સનો ગવર્મેન્ટ સુધારા કરવા જઈ રહી છે, જેનો અમારે વિરોધ કરીએ છીએ। આ સિવાય બેંકોની અંદર છેલ્લા 15 થી 20 વર્ષથી પટ્ટાવાળાની ભરતી નથી થઈ અને એ પટ્ટાવાળાની ભરતી કાયમી કરવા માટે પણ અમારી એક પ્રમુખ ડિમાન્ડ છે। આ સિવાય બેંકના જે કાયમી કામકાજો છે એ કાયમી કામકાજો આઉટસોર્સ એજન્સી દ્વારા બેંકો કરવા જઈ રહી છે, જેનો અમે સખતપણે વિરોધ કરીએ છીએ। તદુપરાંત બેંકની અંદર જે જૂની પેન્શન યોજના હતી જે નવા કર્મચારીઓને લાગુ નથી પડતી એ લાગુ કરવા માટેની પણ અમારી પ્રમુખ માંગણી છે। આ એક દિવસની હડતાલ છે એ અમારી ટોકન સ્ટ્રાઇક ગણી શકાય। આવનારા દિવસોમાં હજુ પણ જો ગવર્મેન્ટ પોતાની આજે એન્ટી વર્કર અને એન્ટી લેબર પોલિસીઓમાં સુધારો નહીં કરે તો આંદોલનને વધુ આક્રમક બનાવવા। તો હવે આપણે આગળ સમાચાર જોઈશું વડોદરાના